વડોદરામાં બકરી ઈદના તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી। આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે। ઇસ્લામમાં તેને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે। વડોદરામાં આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। ઈદગાહ મેદાન ખાતે તેમજ વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી હતી। વડોદરામાં વર્ષોથી પરંપરાગત રીતે ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાજ અદા કરવામાં આવે છે, જે અંતર્ગત આજે શહેર ખતીબની હાજરીમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી। શહેર ખતીબે આ અવસરે સૌને ઈદની મુબારકબાદી પાઠવી હતી। નમાજ પછી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી। સુરક્ષાની દ્રષ્ટિએ ઈદગાહ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં બકરી ઈદની ઉજવણી હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। शहर खतीब सैयद अमीरुल्लाह शुक्रुल्लाह आज ईदगाह मैदान में ईदगाह में ईद की ईद उल अज़हा की जो नमाज अदा की गई है उसे मुस्लिम समुदाय ने अदा की है। और साथ साथ मैं मुस्लिम समुदाय से अपील करता हूँ कि आज का दिन जो कुर्बानी का है, जो कुर्बानी का महिमा है, जो कुर्बानी का आदेश है और केंद्र सरकार की गाइडलाइंस अनुसार उसके मुताबिक वो कुर्बानी करे और किसी भी मजहब की लागणी न दुबाए, उसका ख्याल रखे। साथ साथ मैं बड़ौदा शहर के तमाम नगरजनों को मैं ईद मुबारक पेश कर रहा हूँ। साथ साथ मैं मुस्लिम समुदाय को भी ईद मुबारक, और मैं तमाम मीडिया कर्मचारी मीडिया को मैं आभारी हूँ कि वो मेरी आवाज़ आवाम तक यानी पब्लिक तक पहुँचा रहे हैं, उनका मैं आभारी हूँ। साथ साथ मैं वहीवटी तंत्र ने जो यहाँ काम किया हुआ है, सेवा दी गई है, उसको मैं बिरदाता हूँ और उन्हें सलाम करता हूँ। ईद मुबारक।